નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં તો શું હું પણ મજામાં છું. ને વહેલા ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજીની. અમે ઉઠી ગયા છે અને જો પાછળ સુરત દાદા પણ મસ્ત નીકળી ચૂક્યા છે. તો ગાય જઈ રહ્યા છે આપણે ખેતરે. તો ફરીવાર કિંજલ રબારીનો વિડીયો આવી ગયો છે મિત્રો, બરાબર. તો એમાં કાંક છે એ વિડીયો જેમાં જોઈ લો તમે. જોવાનું ભૂલતા નહીં, લાઈક કરી દો, શેર ને સબસ્ક્રાઈબર કરી દો મિત્રો. તો કિંજલ રબારીનો વિડીયો પણ આવી ગયો છે. ફરીવાર વિડીયો આવી ગયો છે ધમાકાદાર એન્ટ્રીવાળો, બરાબર. તો એમાં શું કહેવા માગે છે તમે સાંભળજો, બરાબર. તો આપણે હવે જઈ રહ્યા છીએ અત્યારમાં ખેતરે ને જો મગફળી વાવી છે એટલે. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે આ વિવાદનો વિડીયો આપણે બનાવવો તો નતો, પણ આપણાથી રહેવાનું નહીં. જે આ હમણાં કિસ્સો બન્યો સિંગરવાળો કિંજલબેન રબારી, એ બહુ ખોટું થયું છે. અને આમાંથી આપણે માલધારી સમાજને શીખવા જેવી બાબત છે. આની પહેલા અગાઉ આરતીબેન જોઈ શકો છો તમે આ તો વિડીયો, બરાબર. તો તમને મેં બતાવી દીધો વિડીયો, અને જોઈ રહ્યા છો આપણો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો, જોવાનું ભૂલતા નહીં, બરાબર. તો આપણે હવે જઈ રહ્યા છે ખેતરે. તો ચલો આપણે હવે જવાનું થાય છે ખેતરે નહીં, બરાબર. તો ફાઇનલી આપણે હવે નીકળી જશે, તો બરાબર. તો ગાઈસ જોવાનું ભૂલતા નહીં, રેડી. તો ચલો हम जाते हैं खेतरे. મને કિંજલબેનને પણ આવું પગલું ના ભરવું જોઈએ, એટલી નમ્ર વિનંતી, બરાબર. તો આપણે ખોટું કંઈ કહેતા નહીં, બરાબર. તો રેડી કમ્પ્લેટ, કોઈને દિલ ઉપર લેવો નહીં, રેડી. તો આ તો કમ્પ્લેટ. ચલો આપણે હવે નવા વિડીયોમાં મળશે. આ બધી વિડીયો જોયા કરો, લાઈક કરો, શેર કરો નહીં, ફોલો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો, બરાબર. તો હમ જાતે हैं ખેતર में. તો ચલો જય માતાજી, જય.